कोई भी सपना साकार करने के लिए सबसे जरूरी है सही कोच का होना। चुनिए डॉक्टर चंद्रेश वेब को और करे अपने बेसिक एंड एडवांस ट्रेडिंग क्लासेस का सपना साकार। डाउनलोड द ऐप नाउ। કેમ છો ખેડૂત મિત્રો, હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજનો આ વિડીયો છે, ઘણી બધી કમેન્ટ મળ્યા બાદ ક્યાંક ને ક્યાંક એરંડાના ભાવ વિશે ઘણા બધા ખેડૂત મિત્રો જે છે જાણવા ઈચ્છે છે, તો એમના માટે આ વિડીયો આજે હું લઈને આવ્યો છું. આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરી લઈશું એરંડાના ભાવ વિશે અને ભવિષ્યમાં એના ભાવમાં કઈ રીતના ઉતાર ચઢાવ રહી શકે છે અને એમાં કઈ પ્રકારની મૂવમેન્ટ આવી શકે છે એના વિશે આપણે જે છે ડિટેલમાં વાત કરી લઈશું. મિત્રો, વિડીયો પર જઈએ એના પહેલાં એક નાનકડી મારી તમને રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન આઇકન છે ને ઓન કરી દો, જેથી કરીને તમને ફ્રિકવન્ટલી નવા વિડીયોની અપડેટ મિત્રો મળતી રહે. ઠીક છે. બીજી વસ્તુ મિત્રો, જો તમે અમારી સાથે અમારા આ ટ્રેડિંગની જર્નીમાં જોઈન થવા માગતા હોય, જો તમે શીખવા માગતા હોય કે ભાવની દુનિયામાં એક્ઝેક્ટ કઈ રીતે કામ થાય છે, તો અમારી સાથે તમે એપ્લિકેશનમાં જોઈન થાઓ. એડવાન્સ 1ના કોર્સમાં કોર્સની ફી છે તદ્દન નજીવી છે અને આ ફી એકદમ રિઝનેબલ ફી છે. 2500 રૂપિયાની ફીમાં અમે જે છે આપને ટ્રેડિંગ જે છે કઈ રીતે કરાય, ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરાય અને માર્કેટમાં કઈ રીતે કામ કરાય, કોઈ પણ વસ્તુના ભાવમાં, ભલે તે કોમોડિટી હોય, ક્રૂડ ઓઇલ હોય, સોનું ચાંદી હોય કે પછી શેર બજાર હોય. ઠીક છે. દરેક વસ્તુના ભાવમાં કઈ રીતે તમે એનું અનુમાન લગાવી શકો અને આવનારા ભવિષ્યમાં એમાં કઈ રીતને મૂવમેન્ટ આવી શકે એનું કામ કરી શકો, એના માટેની જે છે પરફેક્ટ સ્ટ્રેટેજી આપને અહીંયા શેર કરવામાં આવશે મિત્રો. ઠીક છે. તો હવે મિત્રો આપણે જઈશું એરંડાના ચાર્ટ ઉપર. એરંડાની સાથે સાથે આપણે ધાણા અને ગુવાર વિશે પણ થોડી ઘણી વાત કરી લઈશું. ઠીક છે. બીજી વસ્તુ મિત્રો, ઘણા મિત્રોની કમેન્ટ જે છે એરંડા માટે હતી અને ઘણા લોકોને આપણો જે છે જૂનો વિડીયો ખૂબ પસંદ આવ્યો. મિત્રો, હું ફરીથી તમને યાદ દેવડાવવા માંગીશ, એક વિડીયો જે છે જેની લિંક હું તમને અહીંયા આઈ બટન ઉપર મૂકી દઉં છું. એ વિડીયોને તમે જરૂર જુઓ. આજથી તકરીબન 4 મહિના 5 મહિના પહેલાં એ વિડીયો મેં અપલોડ કરેલ છે. જીરા વિશેનો વિડીયો છે. જ્યારે જીરાનો ભાવ 12,000 13,000 પ્રતિ મણનો ચાલતો હતો એ સમય દરમિયાન મેં એ વિડીયો જે છે અપલોડ કર્યો હતો અને એ વખતે મેં જે પણ વાત કરી હતી એ વિડીયોમાં એ ક્લિયરલી તમે ત્યાં સમજી શકશો, તેને જોઈ શકશો. અને ત્યાં જે મેં ભાવની ભવિષ્યવાણી કરી હતી અને જીરામાં જે મંદી આવવાની હતી એની મેં આગોતરી જે છે ભવિષ્યવાણી કરી દીધી હતી. તો તમે એ વિડીયોને જોઈને તમે સમજી શકશો મિત્રો. ઠીક છે. તો હું આશા રાખીશ કે એ વિડીયોને તમે એક વખત જઈને જોઈ લો, જેથી કરી તમને એના વિશે ડિટેલમાં માહિતી મળે મિત્રો. ઠીક છે. અને તમને ક્યાંક ને ક્યાંક જે છે ધીરે ધીરે એ વસ્તુને શીખવામાં મદદ થશે અને આવનારા સમયમાં ક્યારે પણ તમને આવું વસ્તુ જોવા મળે તો ત્યારે તમને એ હેલ્પફુલ થશે. હવે આવી જઈશું આપણે મિત્રો એરંડાના ચાર્ટ ઉપર. તો એરંડાના ચાર્ટ ઉપર જેવી રીતે મેં તમને વાત કરી હતી, સૌ પ્રથમ હું તમને જણાવું તો આપણે જે છે ક્યાંક ને ક્યાંક જ્યારે આપણે આ યુટ્યુબ ચેનલની શરૂઆત કરી ત્યારે ક્યાંક ને ક્યાંક જે છે 5800 થી 6000ની રેન્જમાં એરંડાનો ભાવ જે છે ચાલતો હતો અને ત્યારે મેં તમને જણાવ્યું હતું કે એરંડો જે છે હાલના સમય પ્રમાણે એક વખત એક બાઉન્સ લઈને નીચે આવશે ને એક્ઝેક્ટ એ જ પ્રમાણેનું કામ એરંડામાં થતું જોવા મળ્યું છે. હવે મિત્રો, લાસ્ટ વીકની વાત કરું, છેલ્લા અઠવાડિયાની વાત કરું તો એરંડામાં સારી એવી એક તેજીનો બાઉન્સ આવતો આપણને જોવા મળ્યો છે છેલ્લા 2 વીકમાં. અને એની મેં તમને ખાતરી જૂના વિડીયોમાં પણ મેં તમને કરી હતી ક્યાંક ને ક્યાંક કે એરંડો જે છે મિત્રો એમાં એક અહીંયા ડોઝી ટાઈપની કેન્ડલ જે છે ડેવલપ થઈ છે. એ ડોઝી ટાઈપની કેન્ડલ આપણે ક્લિયરલી અહીંયા જે છે ચાર્ટ ઉપર જોઈ શકીએ છીએ. આ ઝોનમાં ડોઝી ટાઈપની કેન્ડલ ડેવલપ થઈ અને એના બાદ એક પોઝિટિવ બુલિશ કેન્ડલ સાથે ક્લોઝિંગ મળ્યું છે. તો બની શકે છે, સંભાવનાઓ વધારે છે કે એરંડો એક વખત ફરીથી 6000 થી લઈ 6200 એટલે પ્રતિ ક્વિન્ટલે 400 રૂપિયા સુધીની તેજી અહીંયા એરંડામાં આવતી જોવા મળી શકે છે મિત્રો. ઠીક છે. તો આ જે વાત થઈ આપણે એરંડાની, ઠીક છે, એ વાત જે છે મિત્રો આ ટૂંકા ગાળામાં આવું બની શકે છે કે 6000 થી 6200 એટલે અહીંયાથી 400 રૂપિયાની તેજી ટૂંક જ સમયમાં આ માની લો કે 2 થી 3 અઠવાડિયામાં આવતી જોવા મળી શકે છે. બીજી વસ્તુ મિત્રો યાદ રાખજો કે અહીંયા જે કામ થઈ રહ્યું છે એરંડાની અંદર, એ એરંડાની અંદર કામ જે છે એ વીકલી ટાઈમ ફ્રેમમાં થઈ રહ્યું છે. જે પણ મારા સ્ટુડન્ટ છે અને જે પણ લોકો જાણે છે એમને ખબર જ હશે કે વીકલી ટાઈમ ફ્રેમમાં જ્યારે પણ કિંમતો આવે ત્યારે 1.5 વર્ષથી લઈ 2 વર્ષ સુધીનો સમયગાળો એમાં મિનિમમ લાગતો હોય છે. ઠીક છે. તો 1.5 થી 2 વર્ષના સમયગાળામાં બની શકે છે કે ફ્રેશ માલ જો આવશે તો અહીંયાથી એક વખત આ બાઉન્સ લીધા બાદ ફરીથી એરંડો એક વખત નીચેની સાઈડમાં આવતો જોવા મળશે. ઠીક છે.
ટૂંકી ટાઈમ ફ્રેમમાં, નાની ટાઈમ ફ્રેમમાં એક કન્ફર્મેશન માટે આપણે એક કામ કરી શકીએ છીએ કે એરંડો જે છે એ અહીંયાથી એક ટ્રેન્ડ લાઈન આપણે ચાર્ટ ઉપર ડ્રો કરી લઈએ. જ્યારે પણ આ એરંડો આ ટ્રેન્ડ લાઇનને બ્રેક કરી ઉપર જતો જોવા મળે તો ત્યારે આપણે એક નવા ટાર્ગેટ સાથે, એક ફ્રેશ ટાર્ગેટ સાથે આમાં આશા રાખીશું કે આ જે ઝોન છે એ ઝોનને આસપાસ રીટેસ્ટ કરવા એરંડો જઈ શકે છે. આ મિત્રો જે કામ છે એરંડાની અંદર જે કરેક્શન છે એનો સમયગાળો હું તમને ગણતરી સાથે કરીને બતાવું તો મિત્રો ક્યાંક ને ક્યાંક 610 દિવસ જેટલો સમયગાળો લાગ્યો છે અને 365ની વાત કરું તો તકરીબન 750 થી 800 દિવસનો સમયગાળો લાગતો હોય છે. તો જેવી રીતે હું દરેક વિડીયોમાં તમને એરંડામાં કહું છું કે બની શકે છે કે એરંડામાં હજુ પણ 6, 7, 8 મહિના જે છે એ ક્યાંક ને ક્યાંક એરંડામાં મંદીનો માહોલ જોવા મળે. ઠીક છે, 6 મહિનાની આસપાસ એટલે નવો માલ નીકળી જાય, નવો માલ આવી જાય ત્યારબાદ એરંડામાં જે છે મંદીનો દોર ક્યાંક ને ક્યાંક ખતમ થશે અને ફરીથી ફ્રેશ તેજી માટે એરંડો અહીંયા તૈયાર થઈ રહ્યો છે. ABC પેટર્ન અહીંયા દેખાય છે. એની સાથે સાથે અહીંયા એક X ડેવલપ કરી છે. X ડેવલપ કર્યા બાદ A, B અને આ C જે પેટર્ન છે એક વખત એરંડાને 5300ની રેન્જમાં પણ લાવી શકે છે. ઠીક છે, તો જે લોકો પાસે માલ નથી એ લોકો ખૂબ ખાસ ધ્યાન રાખજો કે 5300-5400ની આસપાસ, ઠીક છે, જે લોકો પાસે માલ છે એ લોકો વેચવાની ઉતાવળ ના કરતા આ ઝોનમાં, આ સમયમાં એરંડો ક્યાંક ને ક્યાંક ઉપરની તરફ નીકળવાની કોશિશ કરશે. અને ટ્રેન્ડ લાઇન જે થિયરી છે એની વાત કરું, 0 to B ટ્રેન્ડ લાઇનનો એક ટાર્ગેટ સંભવિત આ છે. ઠીક છે, સપોર્ટ, રેઝિસ્ટન્સ અને પ્રાઇસ એક્શન થિયરીની વાત કરું તો એક આ પણ ટાર્ગેટ છે ઉપરની સાઈડમાં. અને બીજી વસ્તુ કે એક અહીંયા ટ્રેન્ડ લાઇન હું ડ્રો કરીશ તો આ ટ્રેન્ડ લાઇનની મદદથી આપણને ટૂંકા ગાળામાં જે ઉપરની સાઈડમાં જો બ્રેકઆઉટ આવશે તો એ આવતું જોવા મળી શકે છે. ઠીક છે, તો અહીંયાથી ભાવ સૌપ્રથમ આ ટ્રેન્ડ લાઇનને બ્રેક કરે એરંડાનો તો ઉપરની સાઈડમાં જતા ક્યાંક ને ક્યાંક આ ઝોનને આસપાસ જતો જોવા મળશે મિત્રો. ઠીક છે, આ વસ્તુ છે, આ જે કામ છે એરંડાનું હજુ પણ એમાં 6 મહિનાનો ટાઈમ બાકી છે પણ ક્યાંક ને ક્યાંક એકાદો બાઉન્સ એની વચ્ચે આવતો જોવા મળશે. આ જે એક એક્શન થઈ છે એનું રિએક્શન અહીંયા આવતું જોવા મળશે મિત્રો એરંડામાં. ઠીક છે, લાંબા ગાળામાં જો તમારી સંગ્રહ શક્તિ મિત્રો 1 વર્ષ સુધીની છે તો તમે ક્યાંક ને ક્યાંક એરંડાને વેચશો નહીં. એરંડામાં સારા એવા ઉપરના ભાવ આવતા જોવા મળશે એવું મને ક્યાંક ને ક્યાંક હજુ પણ આમાં દેખાઈ રહ્યું છે. હવે આપણે મિત્રો જે છે ગુવાર સીડની વાત કરી લઈએ. ગુવાર સીડના ફ્યુચરના એટલે કે વાયદાના ભાવ આપની સમક્ષ ઓપન કરીશ. ગુવાર સીડમાં જુઓ મિત્રો એક્ઝેક્ટ એ પ્રમાણેનું કામ થઈ રહ્યું છે જે પ્રમાણેની આપણે વાત કરી હતી કે જે આ મૂવિંગ એવરેજ છે એની આસપાસ પોતાનો સમયગાળો નીકાળવાનો પ્રયત્ન કરશે. હવે આપણે શું એક ધ્યાન રાખવાનું છે કે ગુવાર આ ઝોનની નીચે જો ના આવે તો એવું બની શકે છે કે અહીંયાથી કામ કરી ઉપરની સાઈડ ગુવારમાં એક તેજી આવતી, ફ્રેશ તેજી આવતી જોવા મળી શકે છે. અને એ તેજીને આપણે ધારણા અથવા મંત્રણા અહીંયા જો 6417ના ઝોનને બ્રેક કરી ઉપરની સાઈડ નીકળશે ત્યારે આપણે માનીશું કે ગુવારમાં ફ્રેશ નવી તેજીની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. ઠીક છે, ફરીથી કહી દઉં, ગુવારમાં જો મિત્રો આ 6400ના ઝોનને બ્રેક કરી જશે ગુવાર, ઠીક છે, 6400 આ ઝોનની વાત કરું છું, એપ્રોક્સ આ જે એરિયા છે અહીંયા આ એરિયાને જો બ્રેક કરી કિંમતો ઉપર જતી જોવા મળશે તો આપણે એવું માનીશું કે ગુવારમાં ક્યાંક ને ક્યાંક તેજીની શરૂઆત થઈ ગઈ છે. બાકી ઓવરઓલ તમને હું જણાવું વીકલી ટાઈમ ફ્રેમનું કરેક્શન છે બહુ મસ્ત અને બહુ સરસ રીતે અહીંયા જે છે ચાર્ટ ડેવલપ થઈ રહ્યો છે. જે પણ મારા સ્ટુડન્ટ છે એ લોકોને ખબર જ હશે કે આ શું અહીંયા કામ થઈ રહ્યું છે. 800 દિવસ 820 દિવસનો સમયગાળો આ કરેક્શનમાં વીતી ચૂક્યો છે. તો ટાઈમ વાઇઝ કરેક્શન કમ્પ્લીટ છે, પ્રાઇસ વાઇઝ કરેક્શન કમ્પ્લીટ છે. હવે ક્યાંક ને ક્યાંક ગુવારની અંદર મિત્રો તેજી આવતી જોવા મળશે અને આ તેજી બની શકે છે કે 30 થી 40% સુધીનો વધારો ગુવારમાં લાવી શકે છે. પ્રતિ મણના હિસાબે હું તમને મિત્રો વાત કરું તો ગુવારની અંદર આવનારા સમયમાં અહીંયાથી હું ટાર્ગેટ નક્કી કરીશ 1000 અથવા 1100 રૂપિયાનો હાલ જે ભાવ છે ગુવારમાં 1100 રૂપિયા સંભવિત હું ગણીશ. તો અહીંયાથી ઉપરની સાઈડમાં 50% બીજો ગ્રોથ એની અંદર, તો ઉપરની સાઈડમાં 50%નો મિનિમમ ગ્રોથ સાથે હું જો આગળ ચાલું, ઠીક છે, તો
આપણને ઉપરની સાઈડમાં 1500 થી 1600 રૂપિયા સુધીના ભાવ ગુવારમાં આવતા જોવા મળી શકે છે. ઠીક છે, ક્લિયર વાત છે, આમાં કોઈ ઇફ બટ કે કોઈ પણ બીજી કોઈ સંભાવનાઓ નથી. પણ અહીંયા જે કામ થઈ રહ્યું છે આ કામને જોતા મને લાગે છે કે ગુવારમાં એક તેજી, એક બાઉન્સ, એક સારી એવી તેજીની સંભાવના છે, જે તેજી 40 થી 50% સુધીની હોઈ શકે છે. ઠીક છે, મેં ઘણા સ્ટુડન્ટોને પણ હું આ વિશે વાત કરતો હતો અને એમને પણ જણાવતો હતો કે ગુવાર તમે જો ક્યાંક ને ક્યાંક હોલ્ડ કંઈક કરી શકો અથવા ખરીદી શકો તો એ એક સારી વસ્તુ રહેશે. અને ક્યાંક ને ક્યાંક અહીંયા પ્રયત્ન કરો મિત્રો, આ 1000 થી 1100ના ઝોનમાં એને ખરીદવાનો પ્રયત્ન કરો. આપણો સ્ટોપ લોસ જે છે 100 રૂપિયા પ્રતિ મણનો રહેશે, એવું તમને ક્લિયર જણાવી દઉં. આ ઝોન છે એ આપણો સ્ટોપ લોસ રહેશે. ઠીક છે, બરાબર. અને ઉપરની સાઈડમાં બ્રેકઆઉટ પોઈન્ટની જો વાત કરું તો એક ટ્રેન્ડ લાઇન મારે જો આમ તો ડ્રો કર્યું હોય તો અહીંયા હું કરી શકું છું. ઠીક છે, આ એક ટ્રેન્ડ લાઇન છે જે એને ટ્રાય કર્યું છે મેક્સિમમ આ ઝોનની આસપાસ કામ કરવાનું કિંમતોએ. ઠીક છે, તો આ એક ટ્રેન્ડ લાઇન આપણને બનતી આમાં જોવા મળે છે. ગુવારમાં તેજી આવી શકે છે આવનારા સમયમાં, એને નવા ફ્રેશ દિવસોની શરૂઆત થઈ શકે છે મિત્રો. ઠીક છે, હવે વાત કરી લઈએ ધાણા વિશે. તો ધાણાનો ચાર્ટ પણ મેં વીકલી ટાઈમ ફ્રેમમાં ઓપન કરેલ છે મિત્રો. અહીંયા પણ તમે જુઓ કિંમતો તૂટી ચૂકી છે. હવે ફક્ત આપણે સમયની ગણતરી એક કરવાની બાકી છે. ઠીક છે, આમાં જે આ પ્રકારની તેજી અહીંયા આપણને જોવા મળી હતી છેલ્લે, કે ધાણાના જે કિંમતો છે, ધાણાની જે કિંમતો છે એ 6500 થી શરૂ કરી એમાં તેજી આવતી જોવા મળી હતી, ને 6500 થી 12000 સુધીની આસપાસ, એટલે અપ્રોક્સ એમાં કિંમતો ડબલ થતી જોવા મળી હતી. હવે ફરીથી મિત્રો વાત કરું ત્યારે શું થયું હતું, ત્યારે પણ જુઓ એક સારું એવું કરેક્શન આવ્યું. કરેક્શન આવીને થોડો સમય વિતાવ્યો, અને સમય વિતાવ્યા બાદ એમાં ફ્રેશ તેજી જોવા મળી. હવે ફરીથી એક કરેક્શન, અને અહીંયા સમય વિતાવવાનું કામકાજ જે ચાલુ છે, તો એક વખત એને સમય મર્યાદાની ગણતરી કરીશ. 800 કેન્ડલ જો થશે તો ક્યાંક ને ક્યાંક હું એની એવી આશા રાખીશ કે જૂન મહિનાની આસપાસ ધાણામાં તેજીની શરૂઆત થઈ શકે છે. અહીંયાથી એવું જરૂરી નથી મિત્રો કે જૂન મહિનો, પણ મેક્સિમમ સમયગાળો હું તમને કહું છું કે જૂન મહિના સુધીમાં ક્યાંક ને ક્યાંક આ જે લાઇન મેં ડ્રો કરી એના પહેલા આ કિંમતો ઉપરની સાઈડ ધીરે ધીરે નીકળવાની શરૂઆત થઈ જશે. અને પેટર્ન કન્ફર્મેશન 0 to B ટ્રેન્ડ લાઇન અહીંયાથી હું ડ્રો કરું તો 0 to B ટ્રેન્ડ લાઇન બહુ સરસ ટ્રેન્ડ લાઇન અને નીચેની કિંમતો પર જોવા મળે છે. જો મિત્રો અત્યારે પ્રતિ ક્વિન્ટલ 8000ના ભાવ ધાણાની અંદર છે, અને આ ધાણા માની લો કે 8000 અથવા 9000ની આ સપાટીએ ઉપર નીકળતા જોવા મળશે, આ બ્લેક લાઇનને ક્રોસ કરતા જોવા મળશે, તો મિત્રો ધાણાની અંદર ફ્રેશ તેજી, ધાણા પ્રતિ ક્વિન્ટલે 12000થી શરૂ કરી ઉપરની સાઈડમાં 13000 14000ના લેવલો સુધી જઈ શકે છે. ઠીક છે, આ વસ્તુને ખાતરી કરવા ફરીથી કહું, મેં જે વિડીયો જીરા વિશે બનાવ્યો હતો, અને જે વિડીયોમાં મેં સૌ પ્રથમ વખત 60000 62000ની આસપાસ જીરાનો ભાવ હતો પ્રતિ ક્વિન્ટલે, ત્યારે જે એનાલિસિસ કર્યું હતું એ જ પ્રકારનું એનાલિસિસ કંઈક આમાં પણ થતું મને જોવા મળી રહ્યું છે મિત્રો. ઠીક છે, તો કહેવાનો મતલબ છે કે દરેક વસ્તુમાં વીકલી ટાઈમ ફ્રેમમાં કરેક્શન કર્યા બાદ હવે એક નવી ફ્રેશ તેજીની શરૂઆત થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. આપણે વાત કરી આ વિડીયોની અંદર મિત્રો જે છે શરૂઆતમાં સૌપ્રથમ એરંડાની, પછી આપણે જે છે એ વાત કરી ગવારની, અને હવે છેલ્લે ધાણાની. ઠીક છે, 3 વસ્તુની કિંમતો મેં તમને સરખી રીતે સમજાવી. છેલ્લે જતા એક વખત થોડો સમય આપીને હું તમને કપાસ વિશે પણ વાત કરી લઉં. તો મિત્રો કપાસના ચાર્ટને આપણે કડી સ્પોટ પ્રાઇસથી આપણે જે છે જોવા પડશે. તો કપાસમાં મિત્રો આપણી વાત લાસ્ટમાં થઈ હતી કે આ કપાસ જે ઉપર જઈ રહ્યો છે, આ ઝોનને મને જ્યાં સુધી થિયરી એઝ પર થિયરી ઠીક છે જોઈએ તો આ ઝોનની આસપાસથી રિવર્સલ આવશે. ઠીક છે, બહુ પરફેક્ટ લેવલ છે, બહુ પરફેક્ટ જગ્યા છે કપાસને રિવર્સલ લેવા માટે. કપાસ અહીંયાથી એક બાઉન્સ દેખાડશે, અને આ બાઉન્સ કપાસનો જે છે એ ઉપરની તરફ 1500 થી 1550, એટલે પ્રતિ મણ કપાસમાં 100 થી 150 રૂપિયાની તેજી. ઠીક છે, સમય મર્યાદા હું તમને ઘણી બતાવું તો ઠીક છે, અહીંયા જે બાકીના જે જૂન 2024
24 પહેલા, ઠીક છે, એની આસપાસ આ ઝોનમાં 1500ની આસપાસ જતો જોવા મળશે. તો કપાસ વેચવાની આ એક યોગ્ય જગ્યા નથી. અગર જો મારું કેવું કદાચ તમે માનો તો કે આ ઝોનમાં કપાસને વેચવો ના જોઈએ, ઠીક છે. અને વેવ ઇન્ટરપ્રિટેશન એ પ્રમાણેનું આમાં બતાવે છે, ઠીક છે. થોડો મને સમય આપો તો હું થોડું તમને વધુ સરખી રીતે એનાલિસિસ આનું કરીને આપું. તો આ તો 1 નંબરની વેવ છે મંથલી ટાઈમ ફ્રેમની, અને 2 નંબરની વેવ જે છે એ 62%ની આસપાસ રિટ્રેસમેન્ટ લઈ ચૂકી છે. અહીંયા ડબલ બોટમ જે છે એ બનવા જઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક. જો અહીંયાથી કપાસમાં રિવર્સલ આવશે તો કપાસમાં મિત્રો 2000 થી 2200 સુધીના ભાવ આવતા જોવા મળી શકે છે. બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વાત છે. અને લાઈવ અહીંયા વિડીયોમાં ચાર્ટની સામે તમને કહેવું એ પણ બહુ મોટી વસ્તુ છે, ઠીક છે. તો કહેવાનો મતલબ છે કપાસમાં જો આ ઝોનને કપાસે બ્રેક કરી દીધો, આ ઝોનને જો કપાસે બ્રેક કરી દીધો, જે ઝોન છે 1600 રૂપિયાની આસપાસનો, તો ઉપરની સાઈડમાં બીજી 700 થી 800 રૂપિયા પ્રતિ મણની તેજી આવતી કપાસની અંદર જોવા મળી શકે છે મિત્રો, ઠીક છે. કપાસ વિશે પણ વાત થઈ ગઈ, બહુ સરસ વિડીયો. આ વિડીયોની અંદર આપણે સારી એવી બધી માહિતીઓ જે છે એ ડિસ્કસ કરી લીધી. હું આશા રાખીશ કે આ વિડીયો તમને મદદગાર થશે, ઉપયોગી નીવડશે. અને વિડીયોને તમે જે છે લાઇક કરો, શેર કરો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન આઇકન છે ને ઓન કરી દો, જેથી કરી તમને નવા વિડીયોની માહિતી મળતી રહે. આ વાત સાથે વિડીયોને હું ખતમ કરીશ મિત્રો. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.